તો અમદાવાદમાં હોળી દહનને લઈને અલગ અલગ જગ્યાએ તૈયારીઓ થઈ રહી છે। પાલડી મહાલક્ષ્મી 4 રસ્તા પાસે તૈયારીઓ કરવામાં આવી રહી છે। આજે અલગ અલગ જગ્યાએ હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવશે, ત્યારે હોળી પ્રગટાવતી વખતે બ્લોક કરવા માટે એએમસી દ્વારા અપીલ કરવામાં આવી છે। ડામરની સપાટી ખરાબ ન થાય તેની તકેદારી રાખવા માટે એએમસીએ કહ્યું છે। બ્લોક અને ઈંટો ગોઠવીને તૈયારીઓ કરાઈ છે। હોલિકા દહનને લઈને અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે। અમદાવાદમાં મનપા દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જનતાને પણ અપીલ કરવામાં આવી કે હોળી અને ધૂળેટીનું જ્યારે પર્વ હોય, જ્યારે હોલિકા દહન થતું હોય છે, તે દરમિયાન માટી અને ઈંટો રાખીને અને તે બાદ જ તમામ હોલિકા દહન કરવામાં આવે, જેના કારણે ડામરને પણ નુકસાન થતું અટકાવી શકાય। આ ગાઈડલાઈનનું જાહેર જનતામાં હિત માટે પણ મૂકવામાં આવ્યું છે। તો જાહેર જનતાએ કેવી રીતે તેનો ઉપયોગ કર્યો છે, સ્થાનિકો છે એમની પાસે જાણીએ। કહેવાય છે અમદાવાદમાં પાલડીમાં સૌથી મોટી હોળી થતી હોય છે, ત્યારે કેવા પ્રકારની તૈયારીઓ હોલિકા દહનની કરવામાં આવી છે સ્થાનિકો દ્વારા, અને કેવા પ્રકારની પ્રશાસનની અપીલને ધ્યાનમાં રાખવામાં આવી છે? પાલી ગામના ભાગોળે જે મેન હોળી સળગાવવામાં આવે છે દર વર્ષે પ્રણાલિકા મુજબ, એ તકેદારી રૂપે કે ડામરને સડકને નુકસાન ના થાય માટે રેતી અને ઈંટોને ગોઠવણી કરી પછી લાકડા ગોઠવવામાં આવ્યા છે ત્યાં આગળ પાલડીની મેન ભાગોળે, કે જેથી કરીને ડામરને કે સડકને નુકસાન ના થાય। બીજા લોકો પણ આવું કરે અને નુકસાન ડામર ના પીગળે એની તકેદારી રૂપે આ પ્રયોગ અમલમાં મૂકવામાં આવે છે આ સાલ। આ વખતે પ્રશાસને જનતાને પણ અપીલ કરી છે ને એ જ અપીલ જનતાએ પણ બતાવી છે, અને તે જ પ્રકારે હોલિકા દહનની સ્થાપના પણ કરવામાં આવી રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।